એમએ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓ વારે વારે એક નોંધ યુટ્યુબ પર આવ્યા રાખે છે કે તમે અમને ભાષા વિજ્ઞાન કેમ નથી કરાવતા. તો મેં નક્કી કર્યું કે શક્ય એટલું તમારું ભાષા વિજ્ઞાન પણ કવર કરવું. તો પહેલાં ગુજરાતી ભાષા વિજ્ઞાન ક્ષેત્રે કયા વિદ્વાનોનું મહત્ત્વનું પ્રદાન છે એની વાત. ગુજરાતીમાં ભાષા વૈજ્ઞાનિક અધ્યયન આરંભાયો ત્યારે આપણા જે અભ્યાસીઓ હતા એમની સામે બે મોડેલ હતા. એક પ્રાચીન ભારતમાં થયેલું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન અને બીજું પશ્ચિમમાં થયેલું અને સતત થતું જતું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન એ એમના માટે માર્ગદર્શક માપદંડો હતા. આ બંને વારસાઓને અનુસરી ક્યાંક ક્યાંક પોતાનો નવો દ્રષ્ટિકોણ ઊભો કરી ગુજરાતીના વર્ણનાત્મક અધ્યયનની દિશામાં આપણા અભ્યાસીઓએ ખાસું મહત્ત્વનું કામ કરેલું છે. પ્રાચીન ભારતની વાત આમ અમે ભણતા જ્યારે અમારે કરવી પડતી, પશ્ચિમની વાત પણ કરવી પડતી, પણ તમારે તો અભ્યાસક્રમની અંદર સ્પષ્ટપણે 4 ભાષા વૈજ્ઞાનિકોનું પ્રદાન એટલું જ છે એટલે આપણે એ વાત નથી કરતા. પણ હું એવું કહીશ કે ભાષા અંગે પદ્ધતિસર શાસ્ત્રીય વિચારણાના શ્રી ગણેશ પશ્ચિમમાં મંડાયા 18મી સદીના અંત સમયે અને 19મી સદીના આરંભ કાળમાં. સર વિલિયમ જોન્સે 18મી સદીમાં શાકુંતલના વાચનથી પ્રભાવિત થઈ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આ ઊંડા અભ્યાસ દરમિયાન એમને લાગ્યું કે સંસ્કૃત ભાષા એ ગ્રીક, લેટિન, ફારસી જેવી પ્રાચીન ભાષાઓ સાથે એનું ઘણું બધું સામ્ય છે. એટલે આ સમયથી પશ્ચિમના ભાષા વિજ્ઞાનનો ઐતિહાસિક અભ્યાસ આરંભાયો. 19મી સદીમાં ઐતિહાસિક અધ્યયનના પરિણામે ઇન્ડો યુરોપિયન નામના મહત્ત્વના કુળ જે તમે ટીવાયમાં ભણ્યા છો, ઇન્ડો યુરોપિયનમાંથી કેવી રીતે આજની ગુજરાતી આવી એ તમે ટીવાયમાં ભણ્યા છો. તો આ જે ઐતિહાસિક અધ્યયન થયું એના પરિણામ રૂપે ઇન્ડો યુરોપિયન નામના મહત્ત્વના કુળ સાથે અનેક ભાષા કુળોનું વૈજ્ઞાનિક વર્ગીકરણ પણ થયું. શબ્દાર્થ વિજ્ઞાન અને ધ્વનિ વિજ્ઞાન તેમજ ભાષાના સૈદ્ધાંતિક અધ્યયનની દિશાઓ પણ ખુલી. 20મી સદીમાં ભાષાનું વર્ણનાત્મક અધ્યયન આરંભાયું. ખાસ કરીને અમેરિકામાં બોલાતી ભાષાના વર્ણન વિશ્લેષણની ઘણી ઊંડી અને વૈજ્ઞાનિક ચર્ચા આરંભાઈ. સોશ્યુર, બ્લૂમફિલ્ડ, હફિટ અને છેલ્લે ચોમ્સ્કી જેવા જે પંડિતો ભાષા વિજ્ઞાનના કહેવાય છે એણે ભાષા વિજ્ઞાનના અભ્યાસમાં ઘણો મોટો ફાળો આપ્યો. ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને થયેલ વિચારણાઓની, શાસ્ત્રીય વિચારણાઓની વાત કરીએ તો એનો ઇતિહાસ બહુ લાંબો નથી. 19મી સદીના મધ્ય ભાગે શરૂ થતા અર્વાચીન કાળથી ભાષા વૈજ્ઞાનિક અધ્યયનનો આછો પાતળો જ કહી શકાય એવો આરંભ થયો. નર્મદનું નર્મ વ્યાકરણ અને નર્મકોશ અને નવલરામના વ્યુત્પત્તિ પાઠમાં આની પ્રાથમિક ચર્ચા તમને જોવા મળે. વ્યવસ્થિત અભ્યાસ ગુજરાતી ભાષાશાસ્ત્રનો રીતસરનો આરંભ વ્રજલાલ શાસ્ત્રીના અધ્યયનથી થાય. એમના પુસ્તકો ગુજરાતી ભાષાનો ઇતિહાસ 1864 અને ઉત્સર્ગમાળા 1870 ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ ઉલ્લેખનીય છે. પહેલા પુસ્તકમાં એમણે વૈદિક કાળથી અર્વાચીન ગુજરાતી સુધીનો ભાષા ઇતિહાસ આલેખ્યો છે. બીજા પુસ્તકમાં એમણે એટલે વ્રજલાલ શાસ્ત્રીએ ધ્વનિ પરિવર્તનના નિયમો અને દ્રષ્ટાંતો તારવી બતાવ્યા છે. ગુજરાતી ભાષાનું સામ્ય ચર્ચતા એને રાજસ્થાની સાથે તેઓ જોડે છે. તેઓ
સીમા પ્રદેશની જે બોલીઓ છે, ડાંગ, નંદરબાર, દાહોદ અને કચ્છની પણ ચર્ચા કરે છે. ઉત્સર્ગમાળા નરસિંહ રાવના વિલ્સન લેક્ચર્સની માંડણી માટેનો પાયાનો પથ્થર બની રહે છે. એટલે વિજયરાય વૈદ્ય વ્રજલાલ શાસ્ત્રીને ભાષાશાસ્ત્રની ભાવિ ઇમારતનું ખાતમુહૂર્ત કરનાર કહી અને બિરદાવે છે. વ્રજલાલ શાસ્ત્રીનું આ પ્રાથમિક અધ્યયન ઠીક કચાશોવાળું હતું, પરંતુ એમણે પોતા પછી આવનારા જે ભાષાશાસ્ત્રીઓ હતા, અભ્યાસીઓ હતા, એમના માટે એક કેડી કંડારી આપી. કેટલાક વિદેશી વિદ્વાનોએ ગુજરાતીમાં રસ લઈ એની ધ્વનિ પ્રક્રિયાઓ, વ્યુત્પત્તિ અને ભાષા ભૂમિકા અંગે નોંધપાત્ર કામ કર્યું. રામકૃષ્ણ ભંડારકરના ઐતિહાસિક તુલનાત્મક અધ્યયનમાં વિવૃત એ અને વિવૃત ઓની ચર્ચા નોંધપાત્ર છે. સર જ્યોર્જ ગ્રિયર્સનનું અર્પણ ગુજરાતી ભાષાશાસ્ત્રમાં વ્રજલાલ શાસ્ત્રી પછી ઉલ્લેખનીય છે. લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા નામના ગ્રંથમાં ઇન્ડો આર્યનમાં ગુજરાતીનું સ્થાન, ગુજરાતી ભાષાનું નામકરણ, એનું ધ્વનિતંત્ર અને રૂપસિદ્ધિ, વ્યાકરણની આ બધી એમણે ચર્ચા કરી છે. ડૉક્ટર એલ.પી. તેસ્સીતોરી અર્વાચીન ગુજરાતીની પ્રાચીન ભૂમિકા રૂપે ઓલ્ડ ગુજરાતી એન્ડ ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાનીમાં OWR ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાનીની ચર્ચા કરે છે. એમનું ઐતિહાસિક ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ થયેલું સંશોધન પ્રધાનપણે પ્રાચીન ગુજરાતીને અનુલક્ષે છે અને એ આજે પણ પ્રમાણભૂત ગણાય છે. મોટી વાત છે. આ બધા પ્રયત્નોને આપણે શરૂઆતના પ્રયત્નો કહીશું અને ગુજરાતીની સીધી જાણકારી વગરના પ્રયત્નો, એટલે એમાં નાની મોટી ક્ષતિઓ હોવાની. વ્રજલાલ શાસ્ત્રી પછી ગુજરાતમાં મહત્વનું પ્રદાન પંડિત યુગના વિદ્વાન કેશવ હર્ષદ ધ્રુવનું છે. વાગ વ્યાપાર નામના એમના સુદીર્ઘ નિબંધમાં ગુજરાતીના ધ્વનિ સ્વરૂપ અંગે અતિ માર્મિક અને શ્રદ્ધેય ચર્ચા તેઓ કરે છે. એમાં મૂર્ધન્ય ડ અને ઢ, મૃદુ ય આદિ ચર્ચાઓ મહત્વની છે. વિવૃત ઉચ્ચારોની ઉત્પત્તિની કેશવ હર્ષદ ધ્રુવે જે સમજૂતી આપી છે એ પણ નોંધપાત્ર છે. વ્રજલાલ શાસ્ત્રીની ઉત્સર્ગમાળાથી ગુજરાતી ભાષાશાસ્ત્રનો જે અરુણોદય થયો એને વ્યવસ્થિત, સુપ્રતિષ્ઠિત અને અધ્યેય શાસ્ત્ર તરીકેની ગરિમા પ્રાપ્ત થાય છે નરસિંહ રાવ દિવેટિયામાં. તમારે નરસિંહ રાવ દિવેટિયા અભ્યાસક્રમમાં છે એટલે તમારે વ્રજલાલ શાસ્ત્રીનો પાયો યાદ રાખવો પડે. નરસિંહ રાવ દિવેટિયાના વિલ્સન ફાઇલોલોજિકલ લેક્ચર્સની જે પ્રસિદ્ધિ થઈ, ત્યાંથી વિલ્સન ફાઇલોલોજિકલ લેક્ચર્સ એ નરસિંહ રાવ દિવેટિયાએ આપેલા લેક્ચર, એનાથી ગુજરાતીના ભાષા વિજ્ઞાનના અભ્યાસની પદ્ધતિસર આરંભ થયો. નરસિંહ રાવના રૂપે ગુજરાતને એમનો પ્રમુખ ભાષાશાસ્ત્રી પ્રાપ્ત થાય છે. ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર, ગુજરાતી ભાષા અને સાહિત્ય, એનો નરસિંહરાવ દિવેટિયાના પુસ્તકનું નામ છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર, પણ રામપ્રસાદ બક્ષી એનો અનુવાદ કરે છે ગુજરાતી ભાષા અને સાહિત્ય. તો એના પ્રથમ ભાગમાં આ પુસ્તકના નરસિંહરાવ દિવેટિયાનો ગ્રંથનું નામ યાદ રાખવું પડશે, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર. રામપ્રસાદ બક્ષી એમના આ ગ્રંથનો અનુવાદ કરે છે ગુજરાતી ભાષા અને સાહિત્ય. તો આ ગ્રંથના પ્રથમ ભાગમાં ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને ધ્વનિ પ્રક્રિયાની ચર્ચા છે. આ ગ્રંથના બીજા ભાગમાં નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાનો વિકાસક્રમ, એની રૂપસિદ્ધિ અને શબ્દકોશનું વિવેચન કરે છે. આ ઉપરાંત ગુજરાતીના વર્ણનાત્મક અધ્યયનની
વિવૃત સ્વરોની ચર્ચા, લઘુ પ્રયત્ન હ અને ય અને અલ્પ પ્રયત્ન અ, કોમળ અને તીવ્ર અનુસ્વાર વગેરેની ચર્ચા એ નરસિંહરાવ દિવેટિયાનું મહત્વનું પ્રદાન છે. જોકે નરસિંહરાવના ભાષા વૈજ્ઞાનિક અધ્યયનની અનેક મર્યાદાઓ પણ છે. એમાં પહેલીવાર આ ક્ષેત્રમાં કામ કરનારની મુશ્કેલીઓ ઉપરાંત નરસિંહરાવની દુર્બોધ શૈલી, એમની દીર્ઘસૂત્રી લખાવટ એ પણ એમની મર્યાદા પાછળ કારણભૂત છે. છતાં પણ ગુજરાતીમાં મોટા ફલક પર ભાષા અધ્યયનનો આરંભ કરી બીજાઓને એ માટે પ્રેરવા માટે નરસિંહરાવ દિવેટિયાનો ફાળો ગુજરાતી ભાષા વૈજ્ઞાનિકો કદી ભૂલી શકે નહીં. ગુજરાતીના ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ પૂનામાં છે, જે ભાંડારકર મરાઠી હતા, પણ એની જે વિદ્વતા ગુજરાતીના ભાંડારકર ગણાતા કમળાશંકર ત્રિવેદી, એનું ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ એ એમનું ભાષાશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન. પરંપરાગત પદ્ધતિએ ભાષા અધ્યયન કરવામાં કે.કા. શાસ્ત્રી, કેશવલાલ કે.કા. શાસ્ત્રીનું નામ મોખરે છે. તમારે કે.કા. શાસ્ત્રી પણ અભ્યાસક્રમમાં છે. કે.કા. શાસ્ત્રીનું નામ મોખરે છે. શેમાં? પરંપરાગત પદ્ધતિએ ભાષા અધ્યયન કરવામાં. એમણે મધ્યકાલીન કૃતિઓના પાઠ સંશોધન, સંપાદન, ચર્ચા કરી એ નિમિત્તે એમણે ભાષા અધ્યયનનો આરંભ કર્યો. શેના માટે? મધ્યકાલીન કૃતિઓના પાઠ, સંશોધન, સંપાદન અને ચર્ચા નિમિત્તે ભાષા અધ્યયનનો આરંભ કર્યો અને સ્વતંત્ર રીતે ભાષાના ઐતિહાસિક અને વર્ણનાત્મક અધ્યયન સુધી એમનો અભ્યાસ લંબાય છે. તમે ટીવાયમાં ભણ્યા છો ભાષા અધ્યયનની 3 પદ્ધતિઓ: ઐતિહાસિક પદ્ધતિ, તુલનાત્મક પદ્ધતિ અને વર્ણનાત્મક પદ્ધતિ, જે તમે ભણેલા છો. તો આ બધા જ લોકો એ જ 3 પદ્ધતિથી વાત કરવાના છે. તો કે.કા. શાસ્ત્રી એ ભાષાના ઐતિહાસિક અને વર્ણનાત્મક અધ્યયન તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. અક્ષર અને શબ્દ એ ગ્રંથમાં તેમના જોડણી, ધ્વનિ, લિપિ વગેરે અંગેના મંતવ્યો સંગ્રહિત છે. ગુજરાતીના ધ્વનિ ઘટકોનું એમણે વર્ગીકરણ કર્યું છે, પણ તેના સ્વરભારને એક નિયામક તત્વ ગણ્યું છે. હકીકતે ગુજરાતીમાં સ્વરભાર નથી. કાકુ અને સૂરની એમણે સ્વરભાર રૂપે ભ્રાંતિ થયેલી છે. ગુજરાતીમાં ચર્ચા થાય છે કાકુ અને સૂર, ટોનની, પણ એમણે સ્વરભાર તરીકે એની ચર્ચા કરી છે, જે એમની મર્યાદા છે. આ કારણે કે.કા. શાસ્ત્રીની ચર્ચા ઘણી અવૈજ્ઞાનિક રહી છે. નરસિંહરાવથી જરાક જુદી રીતે કે.કા. શાસ્ત્રીની શૈલી પણ સંસ્કૃત પ્રચુર, દુર્બોધ અને અસ્પષ્ટ છે. ગુજરાતી રૂપરચના, આ એમના નોંધપાત્ર પુસ્તકોના નામ છે. ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાનો ઉદ્ગમ અને વિકાસ, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, કે.કા. શાસ્ત્રીના નોંધપાત્ર પુસ્તકો છે. તે પછી ટી.એન. દવેએ જૂની ગુજરાતીના અધ્યયન સંદર્ભે ધ લેંગ્વેજ ઓફ ગુજરાત, ગુજરાતની ભાષા, એમાં ગુજરાતીના વિકાસની ભૂમિકાની અનેક ભાગો આપી અને ચર્ચા કરી છે. તો નરસિંહરાવ દિવેટિયા, વ્રજલાલ શાસ્ત્રી, નરસિંહરાવ દિવેટિયા, કે.કા. શાસ્ત્રી, ત્યાં સુધી જેને વૈજ્ઞાનિક અભિગમ કહીએ, એની જેને શાસ્ત્રીય ચર્ચા કહીએ, એનો અમુક અંશે અભાવ રહ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પશ્ચિમમાં થયેલા છેલ્લામાં છેલ્લા અધ્યયનની જાણકારી સાથે ગુજરાતી ભાષાનું વર્ણનાત્મક અધ્યયન જો કોઈએ કર્યું હોય તો એ ડૉક્ટર પ્રબોધ પંડિત, જે પણ તમારા અભ્યાસક્રમમાં છે.
તમારા અભ્યાસક્રમની અંદર નરસિંહરાવ દિવેટિયા, હરિવલ્લભ ભાયાણી, પ્રબોધ પંડિત, કેકા શાસ્ત્રી અને ઉર્મિબેન દેસાઈ છે. તો આપણે નરસિંહરાવ દિવેટિયાની વાત કરી, કેકા શાસ્ત્રીની કરી, હવે પ્રબોધ પંડિતની. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અને પશ્ચિમમાં થયેલા છેલ્લામાં છેલ્લા અધ્યયનની જાણકારી સાથે ગુજરાતી ભાષાનું વર્ણનાત્મક અધ્યયન ડૉક્ટર પ્રબોધ પંડિતે કર્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતી ભાષાના પૃથક્કરણમાં વૈજ્ઞાનિકતાનો જે અભાવ જોવા મળતો હતો એની પૂર્તિ ડૉક્ટર પંડિતમાં દેખાય છે. શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમથી લખાયેલ એમનું બહુ જ જાણીતું પુસ્તક જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે પ્રકાશિત કર્યું છે અને જેને વાંચ્યા વગર કોઈને MA થવાનો અધિકાર નથી, એ પુસ્તક ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, જે 1962માં બહાર પડ્યું. ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન, એ પુસ્તકમાં ગુજરાતી ધ્વનિ તંત્રના વ્યાપક સંદર્ભમાં ગુજરાતીના ધ્વનિ ઘટકોનું તેમજ પરિવર્તન પ્રક્રિયાનું સ્વચ્છ સ્પષ્ટ ચિત્ર પ્રબોધ પંડિતે આંકી આપ્યું છે. આ ગ્રંથ આપણા ભાષા વૈજ્ઞાનિક અધ્યયનનો એક ઉત્તમ ગ્રંથ છે અને હું તમને જ્યારે ધ્વનિ ઘટકો કે રૂપ ઘટકો ભણાવીશ ત્યારે હું પ્રબોધ પંડિતમાંથી જ ભણાવીશ. આ ગ્રંથ આપણા ભાષા વૈજ્ઞાનિક અધ્યયનનો એક ઉત્તમ ગ્રંથ છે. શાસ્ત્રીય ચોકસાઈ, સુગમ સરળ લખાવટ વગેરેની દ્રષ્ટિએ પણ આ ગ્રંથ આદર્શ નમૂનો છે. ભાષા વિજ્ઞાનના અધ્યયનનો આરંભ પ્રબોધભાઈ PhDની ડિગ્રી માટે ષડાવશ્યક બાલાવબોધ પર કાર્ય કર્યું, જે ઐતિહાસિક ભાષા વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર છે. તે પછી ગુજરાતની પ્રાદેશિક બોલીઓનું સર્વેક્ષણ એમણે કરાયું. આ ઉપરાંત સમાજલક્ષી ભાષા વિજ્ઞાનનો અભ્યાસ, એની અંદર પણ પ્રબોધભાઈનું મહત્વનું પ્રદાન છે. ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સમગ્રતયા ભારતના ભાષાશાસ્ત્રના વ્યુત્પત્તિમૂલક કાર્યમાં પ્રબોધ પંડિતે વૈજ્ઞાનિકતા આણી છે. એમણે ધ્વનિ પરિવર્તન સાથે વ્યાકરણ પરિવર્તનને સાંકળી ભાષા પરિવર્તનને સળંગ સૂત્ર રૂપે જોયું છે, જે પ્રબોધ પંડિતનું મૌલિક પ્રદાન છે, પશ્ચિમનું પણ નહીં. આ એમણે પોતે ઊભી કરેલી રીત છે. ફરી એકવાર કહું છું, એમણે ધ્વનિ પરિવર્તન સાથે વ્યાકરણ પરિવર્તનને સાંકળી ભાષા પરિવર્તનને સળંગ સૂત્ર રૂપે જોયું, જે એમનું મૌલિક પ્રદાન છે. ભાષા વિજ્ઞાનના બીજા મહત્વના અભ્યાસી ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી છે. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશના આપણા બહુ મોટા વિદ્વાન ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ ઘણી પ્રાકૃત અપભ્રંશ કૃતિઓનું શાસ્ત્રીય સંપાદન કર્યું છે. એમને સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ આવડતી હતી અને સાથે સાથે અંગ્રેજીના પણ એવા જ પંડિત હતા. ડૉક્ટર ભાયાણીએ ઘણી પ્રાકૃત અપભ્રંશ કૃતિઓનું શાસ્ત્રીય સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણને એમણે ગુજરાતીમાં સંપાદિત કરેલ છે. ભાયાણીનું વાગ વ્યાપાર, અનુશીલન, શબ્દ પરિશીલન, વ્યુત્પત્તિ વિચાર, આ બધા એમના ગ્રંથના નામ છે. વાગ વ્યાપાર, અનુશીલન, શબ્દ પરિશીલન, વ્યુત્પત્તિ વિચાર વગેરે પુસ્તકોમાં ભાષાના સૈદ્ધાંતિક મુદ્દાઓ તથા ભાષાના ઐતિહાસિક અધ્યયનથી માંડીને ગુજરાતીના વર્ણનાત્મક અધ્યયન સુધીની ચર્ચાઓ સમાયેલી છે. કોઈ પણ મહત્વના મુદ્દાને ભાયાણી સાહેબ સ્પષ્ટ અને સમૃદ્ધ બનાવી શકે છે. ભાષા વિજ્ઞાનના ઘણા બધા કૂટ પ્રશ્નોની ગૂંચોને અહીં અને પશ્ચિમમાં થયેલા અધ્યયનને આધારે ભાયાણી ઉકેલી આપે છે. શબ્દકથા નામના એમના પુસ્તકમાં વ્યુત્પત્તિ વિચાર
ખૂબ રસપ્રદ રીતે મોટા અભ્યાસીથી માંડી સામાન્ય જિજ્ઞાસુને પણ ઉપયોગી થાય એ રીતે એમણે મૂકી આપેલ છે. આ સિવાય ગુજરાતી ભાષા વિજ્ઞાનમાં જેમનું પ્રદાન છે એ કે.બી. વ્યાસ, ભોગીલાલ સાંડેસરા, આચાર્ય જીન વિજયજી જેવાના નામો પણ લેવા પડે. યોગેન્દ્ર વ્યાસનું બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલી, શાંતિલાલ આચાર્યનું હાલારી બોલીનું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન અને અન્ય બોલી, પ્રભાશંકર તેરૈયાનું ગુજરાતીના દ્વિરુક્ત પ્રયોગો, જે.સી. દવેનું ગુજરાતી નામિક સમાસો, ઉર્મી દેસાઈનું ગુજરાતીના અંગ સાધક પ્રત્યયો વગેરે પુસ્તકો પણ મહત્વના છે. ગુજરાતીમાં વ્યાકરણ લેખનના જે પ્રયાસો થયા એ પ્રયાસોમાં પણ ભાયાણી સાહેબ અને ઉર્મીબેનનો બહુ જ મોટો ફાળો છે. 1969માં ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી થોડોક વ્યાકરણ વિચાર નામના ગ્રંથમાં વ્યાકરણના છૂટક છૂટક મુદ્દાઓને લઈ ઘણી સ્પષ્ટ ચર્ચા કરે છે અને ગુજરાતી વ્યાકરણની સાચી દિશાને બોલાતી ગુજરાતી ભાષા અને તળપદી સામગ્રીમાંથી ભરપૂર દ્રષ્ટાંતો લઈ સ્પષ્ટ કરી આપે છે. વ્યાકરણ લેખનનો આ સળંગ મુદ્દાસર પ્રયત્ન ન હોવા છતાં ઘણી બધી ગૂંચોના ઉકેલની દ્રષ્ટિએ અને સાચી દિશાના સૂચનોની દ્રષ્ટિએ ભાયાણી સાહેબનું કામ ઘણું મોટું છે. આ પછીથી ઉર્મીબેને આ દિશામાં ઘણું મોટું કામ કર્યું છે. ઉર્મી દેસાઈ એક જ એવા ભાષા વૈજ્ઞાનિક સ્ત્રી ભાષા વૈજ્ઞાનિક છે આપણા જેમને એમના વ્યાકરણ વિશેના પુસ્તક માટે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. ઉર્મી દેસાઈના પ્રદાન માટે અત્યારે કારણ કે મને બધા જ કરીશ એવો ખ્યાલ નહોતો, હર્ષવર્ધન ત્રિવેદીએ ઉર્મીબેનને 2017માં જ્યારે અકાદમી એવોર્ડ મળ્યો ત્યારે શબ્દ સૃષ્ટિમાં એમના વિશે બહુ જ સારું લખ્યું છે. એની અંદરથી તમને એના તમામ પુસ્તકોની યાદી પણ મળી રહેશે અને ઉર્મી દેસાઈ પર માટે તમને થોડું ઘણું ગૂગલ પર પણ મળી રહેશે. મને જ્યારે ફરી સમય મળશે ત્યારે હું પણ થોડું કરીશ. તો આ આપણા ભાષા વિજ્ઞાનના વૈજ્ઞાનિક અધ્યયન ક્ષેત્રે જે મહત્વનું પ્રદાન કર્યું છે એ વિદ્વાનો.